અમરેલી એસટી વિભાગના ટ્રાફિક ઇન્સ્પેક્ટર જુણેજાના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. ગુજરાત એસટી પરિવહનની બસોમાં કેફી દ્રવ્યોની હેરાફેરી થાય છે કે કેમ તેની ખાસ ઝુંબેશના ભાગરૂપે આ ડ્રાઈવનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. એસટીના ડ્રાઈવર કંડક્ટર નશાકારક હાલતમાં હોય કે કેમ તપાસ હાથ ધરવામાં આવી હતી. સ્પેશિયલ ડ્રાઈવ દ્વારા ચલાલા એસટી ડેપો ખાતે આવનારા દરેક બસનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મારું નામ M.A. જોણેજા, આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર, લાઇન ચેકિંગ સ્કોડ અમરેલી વિભાગ. મારા સાથી કર્મચારી M.B. અગ્રાવત, એ બી આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર છે. અમરેલી ડિવિઝન લાઇન ચેકિંગ ટીમ અમે છીએ અને આજરોજ ચલાળા બસ સ્ટેન્ડમાં અમો બસોના ચેકિંગ માટે અત્યારે અહીંયા ઊભા છીએ અને આગામી 31 ડિસેમ્બર આવનાર હોય બસોની અંદર કેફી દ્રવ્યોનું હેરાફેરી ન થાય અથવા કોઈ પણ કર્મચારીઓ કોઈ મુસાફર દ્વારા કોઈ પણ આ બાબતનું પરિવહન ન કરે એ માટે આ ખાસ અમે લાઇન ચેકિંગ ઉપર અમારા ઉપરી અધિકારીઓના આદેશથી તેમજ સેન્ટ્રલ ઓફિસના આદેશથી અમે આજરોજ અહીંયા ચેકિંગમાં ચલાળા ખાતે ઊભા છીએ. હમણાં થોડા સમયથી ન્યૂઝમાં બધી પેલી આવે છે કે ભાઈ માદક દ્રવ્યોની હેરાફેરી થાય છે બધા વાહનોમાં, તો એના અનુસંધાને અમે લોકો આ સઘન ચેકિંગ કામગીરી હાથ ધરેલી છે. એટલે એના માટે અમે ક્યાં વિસ્તારમાં સાહેબ કામગીરી કરવામાં આવી છે? અમે દરિયાઈ પટ્ટીથી અહીંયા અમરેલી સુધી સાહેબ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. શું છે? હમણાં થોડા સમયથી ન્યૂઝમાં બધી પેલી આવે છે કે ભાઈ માદક દ્રવ્યોની હેરાફેરી થાય છે બધા વાહનોમાં, તો એના અનુસંધાને અમે લોકો આ સઘન ચેકિંગ કામગીરી હાથ ધરેલી છે. એટલે એના માટે અમે ક્યાં વિસ્તારમાં સાહેબ કામગીરી કરવામાં આવી છે? અમે દરિયાઈ પટ્ટીથી અહીંયા અમરેલી સુધી ઉના કોડીનાર. સાહેબ અત્યાર સુધીમાં કઈ તમારા ધ્યાનમાં આવ્યું કે એવું કઈ છે? અત્યાર સુધીમાં તો કોઈ ધ્યાનમાં આવ્યું નથી એવું કોઈ. સાહેબ કઈ પ્રકારની આપનું નામ શું છે? આજે ચેકિંગને હાથ ધરવામાં આવ્યું, શું કહીશું? મારું નામ M.A. જોણેજા, આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર, લાઇન ચેકિંગ સ્કોડ અમરેલી વિભાગ. મારા સાથી કર્મચારી M.B. અગ્રાવત, એ બી આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર છે. અમરેલી ડિવિઝન લાઇન ચેકિંગ ટીમ અમે છીએ અને આજરોજ ચલાળા બસ સ્ટેન્ડમાં અમો બસોના ચેકિંગ માટે અત્યારે અહીંયા ઊભા છીએ અને આગામી 31 ડિસેમ્બર આવનાર હોય બસોની અંદર કેફી દ્રવ્યોનું હેરાફેરી ન થાય અથવા કોઈ પણ કર્મચારીઓ કોઈ મુસાફર દ્વારા કોઈ પણ આ બાબતનું પરિવહન ન કરે એ માટે આ ખાસ અમે લાઇન ચેકિંગ ઉપર અમારા ઉપરી અધિકારીઓના આદેશથી તેમજ સેન્ટ્રલ ઓફિસના આદેશથી અમે આજરોજ અહીંયા ચેકિંગમાં ચલાળા ખાતે ઊભા છીએ.